હેલો મિત્રો, આજે આપણે પાછા ફાર્મ પર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. આજે આપણા ફાર્મમાં થોડુંક સ્પ્રે કરવાનું છે આપણે, એટલે મેં કીધું ચાલો આજે આપણે એક નવો વ્લોગ બનાવી નાખીએ. આપણે આજે ડ્રેગન ફ્રૂટ જે આ તમને દેખાય છે ને, આપણે આ ડ્રેગન ફ્રૂટમાં આપણે આજે દૂધનો અને ગોળનો સ્પ્રે કરવાનો છે. અત્યારે સાંજના 5-5:30 જેવું થઈ ગયું છે. એટલે આપણે સાંજના સમયે દૂધ અને ગોળનો સ્પ્રે કરીએ તો થોડો બેનિફિટ થાય. એટલા માટે દૂધ ગોળ છાંટવાથી ઘણા બધા આપણે બેનિફિટ થાય છે મિત્રો. એટલે દરેક પાકમાં દૂધ ગોળ આપણે છાંટવા જોઈએ. તો ચાલો હું તમને આપણે દૂધ ગોળ છાંટીએ તેને શું બેનિફિટ થાય ને એની થોડીક વાત કરી લઈએ. બરાબર મિત્રો, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તમને જણાવીશ કે દૂધ ગોળ છાંટવાથી આપણે શું ફાયદા થાય છે મિત્રો. દૂધ ને ગોળ આપણે લઈ આવ્યા છીએ મિત્રો. મેં દૂધ અત્યારે આપણે નાખી દીધો છે આ ડબલામાં. ઓગળી જાય ને પછી આપણે એને આજે રીતને પલારો મૂકી દીધો છે. હવે એમાં આપણે દૂધ બી ઘરેથી લઈ આવ્યા હતા એટલે બે મિક્સ કરી લઈએ, કેમ કે અત્યારે ગરમ હોવાથી દૂધ બગડી ન જાય એટલે આપણે હિસ્સામાં લાવ્યા. આપણે અત્યારે 1 લીટર દૂધનો સ્પ્રે કરવાનો છે આપણે ડ્રેગન ફ્રૂટની અંદર દૂધ ગોળનો. 4 થી 5 પંપ જેવું થશે, ફક્ત 4 પંપ જ થશે એ રીતે. હવે એને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું, થોડીક વાર પલારો દેવાનો એટલે પછી ઓગળી જશે, પછી કોઈ વાંધો નહીં આવે. અને આ ગોળ જેમ બને એમ કારો લેવાનો જૂનો, એટલે એગ્રીકલ્ચર માટે બહુ ખૂબ સારો હોય છે. એવી રીતે આપણે એને ઓગાળી નાખીએ. થોડીક વાર થશે એટલે ઓગળી જશે. થોડીક વાર આપણે એને 5-10 મિનિટ આવી રીતે રહેવા દઈએ દૂધની અંદર, હલતા અહીં ઓગળી જાય છે. દૂધની અંદર ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, એટલે જે આપણે છોડને જે કેલ્શિયમની જરૂર હોય તે આપણે દૂધથી પૂરી થઈ જાય છે. એટલા માટે આપણે દૂધનો એનો સ્પ્રે કરીએ છીએ. અને ગોળની અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ હોય છે. આપણે કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, ઝીંક હોય, સલ્ફર હોય છે, જે પોટાશ હોય છે, એ બધા જે આપણે જો છોડને જે જરૂર હોય વિકાસ માટે પૂરતા, એ બધામાં આપણે ન્યુટ્રિયન્ટ મળી રહે છે. એટલે આપણે ગોળ અને દૂધનો બંનેનો સાથે મિક્સ કરીએ છીએ સ્પ્રે. દૂધનો સ્પ્રે કરીને આપણે બધા પાકમાં કરી શકીએ છીએ મિત્રો. એવું નથી કે આપણે ડ્રેગન ફ્રૂટમાં જ કરવું જોઈએ, આપણે દરેક પાકમાં કરવો જોઈએ. તમે અત્યારે જે જોઈ શકો છો ને, આપણે જે તરબૂચ છે, આ તરબૂચના જે વેલા જે મોડા થયા હતા ને, આ બધા એ તરબૂચના વેલા છે, લીલા છે એકદમ, જે તમને દેખાઈ જાય. જે આપણે પહેલાં જે દિવાળી વાવેતર કરી લીધું ને, સુકાઈ ગયા છે વેલા હવે. પણ આ જે નવા જે ક્યાંક નવું રહી ગયા હોય ને, એ એકદમ તમને લીલા લાગશે, કારણ કે એમાં હજી ફ્રૂટ આવ્યું જ નથી. ફ્રૂટ હવે એમાં સેટ થાય છે તરબૂચનું, તમે એમ જોઈ શકો છો. એટલે આપણે અત્યારે ડ્રેગન ફ્રૂટમાં મેં કીધું આપણે દૂધ ગોળનો સ્પ્રે કરી દઈએ એકવાર, તો રિઝલ્ટ આપણે સારું મળે. જેથી એને કેલ્શિયમ નાઇટ્રેટ મળે, તો એને આપણે તડકો થોડોક ઓછો લાગે, કેમ કે હવે જેમ જેમ દિવસ વધતા જશે, ઉનાળો આવતો જશે, એમ તડકો વધારે પડશે. અને વધારે પડવાથી આપણે ડ્રેગન ફ્રૂટના પાંદડા જે હોય છે એ બાજુ પીળા થવા માંડે છે, અને પછી પીળા થઈને એમાંથી આપણે આ ફંગસ લાગે છે. અત્યારે તો પીળા છે એટલે એમાં કોઈ ઇસ્યુ નથી, પછી બહુ થશે એટલે એમાં ફંગસ લાગી જશે. ને ફંગસ લાગે એટલે પછી આપણે આખા પાંદડા કાપવા પડે છે. એટલા માટે હજી આપણે અંદર ગલગોટાનું વાવેતર તો છે જ. આ ગલગોટાનું જે છે જ હતી એનું હાર્વેસ્ટિંગ તો ચાલુ જ છે આપણે ગલગોટાનું તો. એટલે દૂધ ગોળ છે મિત્રો, આપણે એ 10 કે 15 દિવસે એકવાર રિપીટ કરી દેવાય, તો રિઝલ્ટ બી સારું મળે છે અને ફ્રૂટ સેટ બી સારા થાય છે દૂધ ગોળથી. એનું વૈજ્ઞાનિક કારણ બી છે કે કેલ્શિયમ ને બધા જે એને આપણા જે ઝાડ હોય છે, જે બી પાક હોય, એને પૂરતા પોષક તત્વો સારી રીતે મળી રહે, તેનો સારો વિકાસ થાય. ને સારો વિકાસ થાય તો એમાં ફ્રૂટ બી સરસ આવે. એટલા માટે એ ખૂબ જરૂરી છે દૂધ ગોળનો પ્રયોગ કરવો જોઈએ દરેક ખેડૂત ભાઈઓએ.
તમે જો મારા ડ્રેગન ફ્રૂટ તો તમે જોઈ શકો છો, એ આપણા 14 મહિનાના છે આજે આ ડ્રેગન ફ્રૂટ, પણ એનો તમે વિકાસ જોઈ લ્યો એકવાર, તમને લાગશે કે હા 3 થી 4 વર્ષના છે. તો મિત્રો તમે અમને હવે આપણે દૂધ ગોળનો જે ઓલો પલાળ્યો હતો જે એ હાથેથી પલાળી લઈએ અને ઉગાડી લઈએ, પછી આપણે એનો દૂધ ગોળનો સ્પ્રે કરી દઈએ. આપણે 5 થી 6 પંપ થશે. આપણે એક પંપ જે 15 લીટરનો જે પંપ હોય એની અંદર આપણે 100 ગ્રામ ગોળ લેવાનો અને 250 ml દૂધ લેવાનું, અને એ બંને મિક્સ કરી અને સ્પ્રે કરવાનો. અને સ્પ્રે બને તો સાંજના સમયે જ કરવો, જેથી કરીને આખી રાતી સરખું એ આપણા પાંદડા કે જે પાક હોય એમાં ચોંટી જાય અને એના ઓબ્ઝર્વ કરી શકે આપણું જે બી પાક લેતા હોય એમાં. એટલે ખાસ ધ્યાન રાખવું. તો ચાલો મિત્રો હવે આપણે એ કરી લઈએ. અને તમને જો આમાં દૂધ ગોળનો સ્પ્રેમાં તમને કાંઈ જાણવું હોય તો અમને કમેન્ટ કરજો, અમે એનો રિપ્લાય જરૂર કરીશું મિત્રો. તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.